જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એની અંદર એ પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આજે આપણે વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 છે, વિષય સંસ્કૃત છે, તારીખ 24/1/2026 વાર શનિવાર એટલે કે ગઈકાલનું પેપર છે. 50 ગુણનું છે અને 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો મિત્રો આ પેપર હું તમારી સમક્ષ સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે મૂકવાનો છું. તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો વાવથરાના વિદ્યાર્થીઓ છે એમને એટલી જાણ મળશે કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને કેટલા માર્ક્સ તમે લખ્યું છે કેવું અને કેટલા માર્ક્સ આવી શકશે. જ્યારે બીજા જિલ્લાઓના વિદ્યાર્થીઓને જો આ વિષયનું પેપર બાકી હોય તો એમને પરીક્ષાની પૂર્વ તૈયારી પે મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જોઈએ મિત્રો પ્રશ્ન એક તમારી સમક્ષ. વિભાગ એ કે નીચેના આપેલા પદ્ય ખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. 4 ગુણનો છે. તો પહેલું આપ્યું છે કે સર્વ શાસ્ત્રાર્થમ સંપન્નમ સર્વ શિલ્પ પ્રવર્તકમ નાટ્યખ્યમ પંચમ વેદ સૈત્યાસમ કરોમી અહમ. ત્યારબાદ બીજો મિત્રો શ્લોક આપ્યો છે કે એવમ સંકલ્પ ભગવાન સર્વમ વેદાન અનુસ્મરણ નાટ્યમ વેદમ તચ્ચક્રે ચતુર્વેદાંગ સંભવમ. તો આ 2 શ્લોકો મિત્રો લખવાના હતા. તો આપણે એનો અનુવાદ જોઈએ. તો પહેલો શ્લોક છે એનો અનુવાદ થશે કે હું બધા શાસ્ત્રાર્થોથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તનાવનાર નાટ્ય નામનો 5મો વેદ ઇતિહાસ સહિત રચું છું. ત્યારે બીજો શ્લોક છે એનો અનુવાદ થશે એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતા કરતા 4 વેદ અને તેમના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલો નાટ્ય વેદ રચ્યો છે. ત્યારબાદ મિત્રો તમારી સમક્ષ મિત્રો બીજો અહીંયા એક શ્લોક આપ્યો છે. જો શું છે શ્લોક છે કે નિત્યો નિત્યાનામ ચેતન ચેતનાનામ એકઃ બહુનામ યો વિદધાતિ કામાન તમાત્મથમ ય અનુપશ્યંતિ ધીરાહ તેષામ શાંતિ શાશ્વતી ન ઇતરેષામ. બીજો શ્લોક છે યતઃ વચઃ નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણ વિદ્વાન ન બિભેતિ કદાચન. આ 2 શ્લોક છે. તો એનો અનુવાદ જોઈએ આપણે. તો મિત્રો જે બીજો શ્લોક છે એ બીજા શ્લોકનો અનુવાદ આમ થશે તો કે સર્વકાલીન એટલે કે નિત્ય પદાર્થોમાં તે સર્વકાલીન છે. ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે. ઘણા બધા પદાર્થોમાં જે એક કામનાઓને એટલે કે ઈચ્છાઓને ધારણ કરે છે. આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જોવે છે તેમને સર્વકાલીન એટલે કે કાયમ માટે હંમેશા માટે શાંતિ પ્રાપ્ત હોય છે, બીજાઓને નહીં. જ્યારે બીજો શ્લોક છે એનો અનુવાદ આ રીતે થશે. જો શું છે તો અનુવાદ છે કે જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર એટલે કે વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. આવો એનો અનુવાદ થશે. જોઈએ આપણે આગળ પ્રશ્ન. તો જોઈએ મિત્રો એના પછી તો કે વિવરણાત્મક નોંધ લખવાની હતી, બરોબર છે. તો એ નોંધ મિત્રો અહીં આપી છે કે અયુગ્મ નેત્ર ગાઈડના 31 પાન નંબર પર છે અને મંત્ર ગાઈડના 9 નંબર પાન ઉપર છે. એના પછી મિત્રો શ્લોક પૂર્તિ કરવાની છે. 2 શ્લોક આપ્યા છે મિત્રો. તો ભગવદ્ ગીતા ખાલી જગ્યા કૃતે ચર્ચા અથવા તો ગેયમ ગીતા નામ ખાલી જગ્યા ચ વિત્તમ. આ 2 શ્લોક છે. તો મિત્રો આપણે શ્લોક પૂર્તિ જોઈ લઈએ ફટાફટ. તો જોઈએ મિત્રો શ્લોક પૂર્તિ. તો કે ભગવદ્ ગીતા કિંચિત અધીતા ગંગાજલ લવકણિકા પીતા સકૃત અપી યશ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કૃતે ચર્ચા. આ એક શ્લોક છે. અને બીજો શ્લોક મિત્રો આ તો કયો હતો કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ ધેયમ દિનજનાય ચ વિત્તમ. આ પ્રમાણે 2 શ્લોકની કાવ્યપૂર્તિ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જે પ્રશ્ન. તો મિત્રો એના પછી 7મો પ્રશ્ન છે મિત્રો કે નીચેના પદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે મિત્રો. જે છે ગદ્યખંડ એનો તમારે અનુવાદ લખવાનો. તો અહીંયા ગદ્ય આવશે. તો ગદ્યખંડનો અનુવાદ આપણે લખવાનો હતો. તો આપણે ગદ્યખંડનો અનુવાદ મિત્રો લખીશું. એ પહેલાં મિત્રો તમારી સમક્ષ મેં વિડીયો પોઝ કર્યો છે. તો તમે બંને ગદ્યખંડના સ્ક્રીનશોટ લઈ શકો અને કરીને તમે અનુવાદ મેળવી શકો. મિત્રો શકુતરા છે કે આત્મગતમ પાવક ખલું વચન ઉપનાશ કે તમે કયો એકદમ અગ્નિ જેવો વેણ ઉચ્ચારે છે આપણે જોઈ લઈએ. તો જોઈએ તો બંને મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લીધા છે. તો જોઈએ આપણે બંનેના જવાબ. તો જોઈએ 7મા મિત્રો જે પેરેગ્રાફ આપ્યો છે એનો અનુવાદ થશે. તો શકુંતલા કહે છે મનની અંદર કે ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચારે. ત્યારે સાંગરાવ કહે છે કે આ બધું શું છે એમ, આપ તો લોક વ્યવહારના સારા એવા જાણકાર છો. ત્યારે રાજા કહે છે તો
તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું? ત્યારે શકુંતલા કહે છે, ખેદપૂર્વક મનમાં દુઃખ સાથે કહે છે, હે હૃદય મન, હવે તારી શંકા સાચી ઠરી છે, આમ કહીને જવાબ આપે છે. ત્યારબાદ મિત્રો આગળનો મિત્રો જે છે પ્રશ્ન જો તમારી સમક્ષ છે, 8મો પ્રશ્ન છે, એના મિત્રો અનુવાદ આવું થશે. જો શું થશે કે મોટે ભાગે સર્વ માણસોનો આ અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિ, જ્ઞાન અને પુરુષાર્થ એમ 3 વસ્તુઓ જરૂરી હોય છે. જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. કારણો બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ એટલે કે રીત આવડતી ન હોય ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી. આ પ્રમાણે આપણે જવાબ લખી શકીશું. બરોબર છે. જોઈએ આપણે આગળનો પ્રશ્ન. જે પ્રશ્ન નંબર 9 તો કે વિવરણાત્મક નોટ લખવાની હતી. ત્રય વિશે મિત્રો ગાઈડના 76 નંબર પાન ઉપર આપીશું. કયા પાન નંબર? 76 પાન નંબર પર ગાઈડના આપેલી છે, તમે જોઈ લેજો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની હતી. ત્રય 76 પાન નંબર છે અને અભિયોગ એ 65 પાન નંબર પર છે. પછી ખાલી જગ્યા છે કે વિદુષેખ આત્માનું ખાલી જગ્યા મન નથી, તો શું આવશે? દર્શનીયમ આવશે. અને પછી પૂરા કાળે હનુમતા ખાલી જગ્યા લંઘિતમ, તો સમુદ્ર ઉલ્લંઘે, તો સમુદ્ર નીચે સીતા માતા પાસે ગયા હતા એ પ્રમાણે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન 12મા નંબર છે, વિકલ્પો છે. તો વિકલ્પો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તમારી સમક્ષ વિકલ્પો છે, આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કે અભ્યુદય કિમ કરણીયમ ભવતી, તો અભ્યુદય ક્ષમા. શું આવશે? ક્ષમા. સકરાવતા અભ્યંતર શકુંતલા કિમ પ્રવષ્ટમ, એટલે શું એનું ખોવાઈ ગયું હતું? તો અંગુલી કેમ એટલે વીંટી ખોવાઈ ગઈ હતી. વિભાગ સી જોઈએ મિત્રો, તો વિભાગ સી મિત્રો શું છે? તો ગદ્યખંડ વાંચી પ્રશ્ન જવાબ તમારે આપવાના હતા. તો જોઈએ આપણે મિત્રો ગદ્યખંડ તમારી સમક્ષ છે, તમે વાંચી લેજો, જવાબ આપવાનો પ્રયત્ન પણ કરજો. તો આપણે જોઈ સીધા પ્રશ્ન. તો કશ્ય ચિંતા ગતાપી આગતા, તો લેખકસ્ય ચિંતા ગતાપી પુનઃ આગતા. ન્યાયાધીશસ્ય ક શબ્દ લેખકસ્ય અંતઃકરણમ કુંતવતી, તો શું આવશે? કુંતંતી, તો આવશે કિંતુ કુંત શબ્દ. ત્યારબાદ લેખક આનંદસ્ય પ્રસંગે કિમ અન્વભવત, તો આવશે નિતાંતમ અનુપાતમ. ત્યારબાદ પુસ્તકમ આદાય કશ્ય સમીપમ અગચ્છત, તો એકસ્ય સાહિત્ય મન્મગ્નસ્ય નેતુ સમીપમ અગચ્છત. ત્યારબાદ મિત્રો આવશે સમીક્ષાત્મક મિત્રો નોટ લખવાની હતી. તો એમાં જો શું છે? તો ધર્મના 10 લક્ષણો લખવાના. પાન નંબર 23 ઉપર આવશે. નનુ વનિત સી પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ, તો પાન નંબર 21 ગાઈડના આવશે. અને મિત્રો અહીંયા સંદર્ભ લખ્યો છે, તો કોઈ પણ એક સંદર્ભ લખવાનો હતો. તો ભસ્માવશેષ મદન ચકારમ, એટલે કે તેમણે કામદેવને ભસ્મભૂત કરી નાખ્યો છે, અને એ પણ ગાઈડના 30 પાન નંબર તમને મળી રહેશે. અહો દ્રાષ્ટસ્ય વાનરસ્ય, એટલે કે વાહ વાનરની દૃષ્ટા કેવી છે, એ ગાઈડના 69 પાન નંબર તમને મળી રહેશે. એના પછી નીચે વાક્ય કોણ બોલે છે? તો નનુભોહો ક્ષત્રિય હમ, તો આ વાક્ય ભીમસેન બોલે છે. અને પછી પાવક ખલુ વચન ઉપન્યાસ મિત્રો શકુંતલા આ શબ્દ બોલે છે. આ વાક્ય જો મિત્રો તમે ધ્યાનથી જોયું હોય તો આગળના પત્રમાં જે તમે પેરેગ્રાફ આપ્યો છે અનુવાદ કરવામાં, એની અંદર આ વાક્ય આખું આપેલું છે. તે મિત્રો જોઈએ આપણે વિભાગ ડીની અંદર. જો મિત્રો ડીમાં શું આપ્યું છે? તો ગદ્યખંડ વાંચી પ્રશ્ન જવાબ આપવાના હતા. તો જોઈએ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. ગદ્યખંડ તમારી સમક્ષ છે, વાંચી લેજો, પછી પ્રશ્ન જવાબ આપજો. વિડીયો સ્ક્રીનશોટ પાડી લઈ લેજો. તો બ્રહ્મસ્થલમ નામ ગ્રામ કુત્ર અસ્તિ, તો ક્યાં આગળ હતું? તો હતું કાલિંદી તટે. ત્યારબાદ અગ્નિસ્વામી નામ બ્રાહ્મણ કસ્મિન ગ્રામે અવસત, તો બ્રહ્મસ્થલમ ગ્રામ નામે. ત્યારબાદ મંદારવત્યા પાણીગ્રહણાર્થ કિયાગતઃ, તો ત્રય બ્રાહ્મણ કુમારા, 3 બ્રાહ્મણ કુમાર આવ્યા હતા. ત્યારબાદ અગ્નિસ્વામીન પુત્રી મંદારવતી કીદૃશમાસીત, તો અતિવ કેવી દેખાતી? તો અતિવ લાવણ્યવતી દેખાતી હતી. એના પછી જોઈએ આપણે પ્રશ્ન આગળ જોઈએ. તો જો કે નીચેના ગુજરાતી ભાષામાં પ્રશ્નો જવાબ આપવાના હતા. કેટલા? 3 પ્રશ્નો છે. તો મિત્રો આપણે 3 પ્રશ્નો જોઈ લઈએ, પછી એના સીધા જવાબ જોઈશું. તો વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ ગાઈડના 12 નંબર પેજ ઉપર આપ્યો છે. નાટ્ય કોને વિશ્રાંતિ આપે છે? તો ગાઈડના 41 પાન નંબર આપ્યો છે. તપસ્વી શિવને પાર્વતીએ શું અર્પણ કર્યું, કઈ રીતે? તો ગાઈડના 29 પાન નંબર આપ્યો છે. તો સીધા આપણે જવાબ જોઈએ. તો મિત્રો જે આપણો પ્રશ્ન હતો કે વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, તો વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ સહૃદયતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. એના પછી મિત્રો પ્રશ્ન જવાબ હતો. કયો હતો પ્રશ્ન? તો કે નાટ્યરૂપી દુઃખથી પીડાયા લોકોને, પરિશ્રમથી થાકેલાઓને, શોકથી પીડાયેલા બિચારા જેવા સર્વ લોકોને વિશ્રાંતિ આપે છે. એના પછી પ્રશ્ન હતો કે પાર્વતીએ પોતાના તાંબા જેવી કાંતિવાળા હાથથી તપસ્વી શિવને ગંગા નદીના કમળોના બીજ એટલે કે કમળ કાકડીની માળા અર્પણ કરી. આ પ્રશ્ન જવાબ આપણે
લખી શકીએ. એના પછી આપણે જોઈએ એના પછી પ્રશ્ન હતો ખાલી જગ્યા મિત્રો પૂરવાની. તો સર્વે ખાલી જગ્યા નવવારી નિશિવયા રુચિરમ રૂપમ અભિભ્રત. તો જવાબ શું આવશે? જલસ્થલોકસ્ય. એના પછી કૃષિ પશુપાલને વાણિજ્યા છે ખાલી જગ્યા. તો શું આવશે? વાર્તા. આ પ્રશ્ન જવાબ લખવાના હતા. એના પછી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર આગળ આપ્યો છે ઈ વિભાગ કે નીચેની આપેલી પરિચયાત્મક નોંધ લખવાની છે ગમે તે બે. વિક્રમોર્વશીય એક નાટક છે મિત્રો મહાકવિ કાલિદાસનું. તો એ પાન નંબર એ 125 ઉપર આપેલું છે ગાઈડના. કર્ણભારમ 121 પાન નંબર પર આપ્યું છે ગાઈડના. અને પંચતંત્ર ગાઈડના 125 પાન નંબર આપ્યું છે. છંદ અને અલંકાર ઓળખાવો એ પણ તોટક છંદ 115 પેજ ઉપર, રૂપક 112 પેજ ઉપર આપેલું છે. એના પછી મિત્રો જોઈએ આપણે વિકલ્પો આપ્યા છે. તો જો વિકલ્પો કયા કયા છે આપણે જોઈએ તો કે બળિયાના બે ભાગ ગુજરાતી કહેવતને કયા ન્યાય સાથે સરખાવી શકાય છે? તો માત્સ્ય ન્યાય સાથે સરખાવી શકાય છે. સફળતા તરફ ક્રમશઃ આગળ વધતા અને ભૂતકાળનું અવલોકન કરનાર માટે કયો ન્યાય પ્રયોજવામાં આવે છે? તો સિંહાવલોકન ન્યાય પ્રયોજવામાં આવે છે. આયુર્વેદનો પ્રેરણાદાયી ગ્રંથ કયો છે? તો એ મિત્રો છે અથર્વવેદ બનશે. ત્યારબાદ કાલિદાસે મિત્રો કયા 3 નાટકો લખ્યા છે? તો પહેલું છે અભિજ્ઞાન શાકુંતલમ, બીજું છે વિક્રમોર્વશીયમ અને ત્રીજું છે માલવિકાગ્નિ મિત્રમાત્ર નાટકો લખેલા છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના આપણા પ્રશ્નો અને સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજારિશ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.